ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને ઘડિયાળમાં કેટલા 8 વાગી ગયા છે। તો હાલો નાસ્તો પાણી કરશું। નાસ્તો તો અહીંયા તૈયાર જ છે। જો નાસ્તામાં છે આજે ખારી, ગાંઠિયા, ભાખરી। એટલી ભાખરી તો માન ખાઈશું આપણે। તો જો ચા બનાવવા મૂકી દીધો છે। ચા બની જાય એટલે નાસ્તો કરી લઈશું ને બહારનું વાતાવરણ તો આજે સરસ મજાનું છે। એ છે સરસ મજાનો એ તડકો છે। હજી બહુ તડકો આમ નીકળ્યો નથી, થોડો થોડો તડકો નીકળ્યો છે। તો હાલો આપણો ચા બની જશે એટલે નાસ્તો કરી લઈશું। માનવ શું કરે છે? હાલો માનવ સૂતો છે હજી, તો હાલો માનવને ઉઠાડશું। માનવ પણ ચા પી લઈએ। માનવ મને હાલ 8 વાગ્યા, હાલ ચા બનાવ્યું, હાલ મોટું બોટું ધોઈ લે એટલે નીંદર થોડીક વાર બપોર સૂઈ જાય છે। હાલ હાલ ચા મૂક્યો હે મેં, હાલ તો જો માનવને પણ ઉઠાડી, લાઈટ ચાલુ રાખી હો, આવજે। નાસ્તો કરી લઈશું સાથે, પછી કામ કરવા માંડશું। એમાં વાગ્યા છે 10:15 ને આપણે જો ઘરકામ કરીને નાહી ધોઈ ને નવરા થઈ ગયા છીએ। તો 10:15 થયા છે, હજી તો 1 કલાકની વાર છે। તો જો વાસણ પડ્યા છે, તો હાલો વાસણ ગોઠવી નાખશું। ને માનો ભાઈ શું કરી રહ્યા છો? માનવને તો આજે રજા છે। હા, અંધારામાં દેખાય, આમાં આ પડદા આઘા કરી નાખાય ને। વાંચે હે સમાજનું પેપર છે કાલે, આજે તો રજા છે। માનો રસોઈમાં શું બનાવું હે? શું ખાવાની ઈચ્છા રહે? કાંઈ નહીં, તો માનવને તો કંઈ ખાવું છે નહીં। હાલ તો હાલો વાસણ ગોઠવી દઈએ। તો જો આપણે વાસણને એવું ગોઠવીને નવરા થઈ ગયા છીએ ને રસોઈ બનાવવાની હજી વાર છે। તે રસોઈમાં હવે ભાજી જેવું બનાવવાનો વિચાર છે, એટલે માનો ડુંગળી, બટેકા ને લસણ ને એવું લેવા દુકાને ગયો છે ને આપણે જો નાસ્તો કરી રહ્યા છીએ, બીજ લાડુ ખાઈ છે। તો હાલો નાસ્તો કરી લઈએ, પછી રસોઈ બનાવશું। તો જો 11 વાગી ગયા છે, તો આપણે આવી ગયા છીએ કિચનમાં ને ફુલાવર અને બટેકા લઈ લીધું છે। તો હાલો એને આપણે બાફવા મૂકી દઈશું। થોડુંક એમાં મીઠું નાખશું। તો હાલો એ બફાઈ જાય ત્યાં આપણે ડુંગળી ને ટમેટું ને મરચું ને કોથમરી ને લસણ ને આવું બધું આપણે મસાલો તૈયાર કરી લઈ ને રોટલીનો લોટ બાંધી દઈ। જો આપણે પાવભાજી બનાવવા માટે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધું છે। તો એ છે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા ડુંગળી, ટમેટાં, મરચાં, આદુ લસણની પેસ્ટ, વટાણા, કોથમરી, લીંબુ લઈ લીધું છે, એમાં બી કાઢી લીધું છે ને એ આપણે બાફીને તૈયાર થઈ ગયું છે। ને એ જો પાવભાજીનો મસાલો નાખશું થોડુંક। તો હાલો આને ક્રશ કરી નાખશું એનાથી। તેલ આવી જાય એટલે આપણે ભાજીનો વઘાર કરીએ।
જો આપણે તેલ આવી ગયું છે તો નાખશું રાઈ, જીરું, થોડીક હિંગ નાખશું, લસણ નાખશું. હવે આપણે આ બધું હવે એમાં નાખશું હલ્દી પાવડર, નમક, હવે થોડીક વાર બફાઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જો વટાણા નાખશું, કોથમરી છે, જો હવે એ બફાઈ ગયું છે. તો હવે આપણે હલ્દી પાવડર નાખશું, લીંબુનું પાણી નાખશું, ભાજી પાવભાજી મસાલા, તો જો આપણી ભાજી બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. ને હવે કોથમરી નાખી દઈશું. સાથે જો આપણે રોટલી બનાવવાના છે તો રોટલીનો લોટ બાંધી લઈશું ને પછી હાલો હવે રોટલી બનાવી લઈશું. જો આપણે જમવાનું બની ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. હું ને માનવ બને છે, માનવ છે હું છે ને જમવાનું. જો આપણી આ ભાજી, રોટલી, એ છે સલાડ, એ છે છાશ, એમાં છે બીજી લાડુ. કેમ માનવ, કેવી બની ભાજી? તો હાલો જમી લઈશું. તો જો સરસ મજાનો બપોરનો ચા આપણો બની રહ્યો છે ને. તો હાલો બધાય ચા પાણી પીવા. માનવભાઈ જો ચા બનાવી રહ્યો છે ને વાટકી ખખડાવી રહ્યો છે. તો બસ હવે ચા પાણી પીશું. તો આજનો વિડીયો બસ હવે અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.